દીકરીઓને બધાને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ। આ લોકોનું તો સૂત્ર છે ને, પઢેગા ઇન્ડિયા તો बढ़ेगा इंडिया, खेलेगा गुजरात। કારણ કે કોઈ જગ્યાએ શાળામાં ગ્રાઉન્ડ તો છે નહીં રમવાના કે એવા કાંઈ, તો આમાં છોકરાઓ રમે ક્યાંથી અને ગુજરાત આગળ વધે ક્યાંથી? એટલે આ લોકોની એક ઝીકમ ઝીકી ચાલે છે। કાંઈ પણ જાતની બાટ હાજવડી થાય ને કાંઈ પણ મુદ્દો આવે એટલે સીધો ઝંડો પકડાવી દે, ગાલીઓ ઝંડો પકડો એટલે 80 કરવાવાળા ભક્તો નીકળી જાય, કાંઈ વાંધો નહીં। અને આપણે ક્યારેક બોલતા હોય તો આપણને ગાળાગાળી કરવા આવે, એના મા બાપના દીધેલા સંસ્કારો આપણને કહે, કારણ કે એ તો એ જ વાતાવરણમાં ઊભા થયા હોય, જન્મ લીધો હોય ને એ વાતાવરણમાં રહેતા હોય એટલે એના સંસ્કારો બતાવે, એમાં કંઈ નવીન વાત નથી ને, એવાનું હું માથે લેતોય નથી, કાંઈ વાંધો નહીં ભાઈ, એના આવા બધા સંસ્કારો એના મા બાપ આપતા હોય છે, બોલતા હોય, કાંઈ વાંધો નહીં। એટલે સાચું બોલો, વટથી બોલો, છાતી ઠોકીને બોલો। આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે વેરા ભરીએ છીએ, આપણી સુવિધા માટે જ ભરીએ છીએ, અને આપણા ટેક્સના પૈસે ને આપણા વેરાના પૈસે જે અધિકારીઓને બેફામ રખડે છે, મોજ શોખ માણે છે, ફલાણો મેળો ને પૂછડો મેળો ને ઢીકણો મેળો ને આ મેળો ને તે મેળો ને, એ આપણા પૈસે જ કરે છે, એ ઘરથી નથી લાવતા, એ કે એના પગારમાંથી એ કે કાંઈ કોઈ તાઇફો કરતા નથી। કોઈ પણ અધિકારીનો માનો કે 1.5 લાખ પગાર હોય તો એમાંથી એમ ન કે ભાઈ 1 લાખનો આજે મારે 1 લાખના મેં ફલાણો મેળો કર્યો, મેં 1 લાખથી મારા ઘરના પૈસે કર્યો, નહીં કરે, તમારા જ પૈસે કરવાનો હોય। અને જ્યારે તમારે સુવિધાની જરૂર હોય ને તમને ઝંડો આપે, આ ઝંડો પકડો, જય શ્રી રામ, જય શ્રી રામ। જય શ્રી રામ તો આખા વિશ્વના છે બાપ, અને બાપ એ બાપ જ રહેવાનો છે, અને તમારી કહેવાથી કે તમારા સર્ટિફિકેટ આપી દેવાથી કાંઈ કોઈ મટી નથી જવાનું, અને અમે હિન્દુ છીએ ને અમે હિન્દુ જ રહેવાના છીએ। એટલે તમે આવી ભ્રામક માહિતીઓની અંદર આવીને ખોટા વેરઝેર ઊભા ન કરો, અને તમામ મિત્રોને મારી વિનંતી છે કે ખોટા વેરઝેર ઊભા ન કરો, ભાઈચારો બનાવી રાખો, કારણ કે સત્તાના લાલચુ લુખ્ખાઓ આવા પેતરાઓ કરતા હોય છે, અંદરો અંદર ડખા કરાવવાના, બધાવવાના, અને પછી એના એ સૂત્ર આપતા હોય છે, એક રહો નેક રહો, એક રહોગે તો એસે રહોગે, બટોગે તો કટોગે। એટલે આપણે ભેગા રહ્યો ને એટલે પછી એની તાકાત જુઓ, કારણ કે શિક્ષણથી જ માણસ સંગઠિત થાય, શિક્ષણ હશે તો જ સંગઠિત થાય, ને સંગઠિત થાય ને લોકો તો આ લોકો સત્તા લાલચુ લુખ્ખાઓ ભાગશે, ડરશે। એટલે મારી વાત સાચી લાગે, સારી લાગે તો શેર કરજો, અને તમારા સાથ અને સહકારથી મને ખૂબ હિંમત વધે છે। તમામ મિત્રોને દિલથી વંદન। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।